નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની અંદર 18 વર્ષથી વધુના લોકોના ઉંમરનું આજે 10 જિલ્લાની અંદર વેક્સિનેશનનો પ્રારંભ થયો છે। લોકોમાં અનેરા ઉત્સાહ, પરંતુ ઠેર ઠેર કતારો જોવા મળી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું જોવા મળ્યું। ઘણી જગ્યાએ વ્યવસ્થાના અભાવે અને ટેકનિકલ ખામીના કારણે લોકો અટવાયા। જોઈએ આગળના સમાચાર। ગુજરાતની અંદર ફરી કોરોના હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રિએ ભીષણ આગમાં 16 લોકોના મૃત્યુ થયા, જેમાં 16 દર્દીઓ અને 2 સ્ટાફ કર્મી જીવતા પૂંજાયા। બચી ગયેલા લોકોને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે। મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે। જોઈએ આગળના સમાચાર। સુરતના ઓલપાડ નજીક પિંજરત ગામમાં ફરી એકવાર નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ગ્લુકોઝ પાણીનો ઉપયોગ કરી ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા। આશરે 5000 જેટલા ઇન્જેક્શન માર્કેટમાં આવ્યા હતા। મોરબીથી ચાલુ થયેલા ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા છે। હાલ અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાય છે। જોઈએ આગળના સમાચાર। કોરોના મહામારી વચ્ચે આજે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આંશિક લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। મોદીએ ગૃહ મંત્રાલયને કયા શહેરમાં અને કયા જિલ્લામાં લોકડાઉન કરવું જરૂરી છે તેનો રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે। ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી ગાઈડલાઇનમાં પણ સુધારો કરવા મોદીએ સૂચન કર્યું છે। તેના કારણે પહેલા કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન કરાશે। જો વાત કરવામાં આવે કોરોનાના કેસની, તો દેશની અંદર છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાની અંદર ગુજરાત માટે સૌથી ખરાબ રહ્યો છે। સરકારી ચોપડે 2000 જેટલા લોકોના મોત નોંધાયા છે, તેમજ 2.6 લાખ જેટલા કેસ નોંધાયેલ છે। જોઈએ આગળના સમાચાર। તો રશિયાની સ્પુટનિક 5 વેક્સિનનો પહેલો જથ્થો આજે ભારતના હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યો છે। ભારતમાં સ્પુટનિક 5ના એક ડોઝ માટે લગભગ 750 રૂપિયા જેટલો ખર્ચ થશે। જોકે તેના સત્તાવાર ભાવની જાહેરાત કરવામાં આવી નથી। જોઈએ આગળના મુખ્ય સમાચાર। તો કોવિશિલ્ડનું ઉત્પાદન કરનાર સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના માલિક અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સિનની માંગને પહોંચી વળવા તેઓ ભારત બહાર પણ પ્લાન્ટ સ્થાપશે। જોઈએ હવે હવામાનના સમાચાર। તો સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ આજે વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, ત્યારે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા। હજી પણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ તેને શેર કરી દેજો। ધન્યવાદ।